નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 જૈવઅણુઓ. તેની અંદર આપણે એક જૈવઅણુ એટલે કે પ્રોટીનની જે સંરચના હતી તેના વિશે માહિતી મેળવી. આ લેક્ચરની અંદર આપણે ન્યુક્લિક એસિડ જૈવ અણુઓ વિશેની માહિતી મેળવશું. તો ચાલો શરૂઆત કરીએ. ન્યુક્લિક એસિડ, રેડી? ન્યુક્લિક એસિડ આ શબ્દ આવે એટલે આપણને યાદ આવે કે ન્યુક્લિક એસિડ છે એ શેના બનેલા છે. આપણે જ્યારે જૈવ અણુઓની સામાન્ય માહિતી મેળવેલી હતી કે કેટલા પ્રકારના જૈવ અણુઓ છે એની શેના બનેલા છે, ત્યારે આપણે વાત કરેલી હતી કે જે ન્યુક્લિક એસિડ છે, રાઈટ, જે ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિયોટાઇડના બનેલા છે. શેના બનેલા છે? તો કે ભાઈ ન્યુક્લિયોટાઇડના. ઓકે, તો ફરીથી પ્રશ્ન એ થાય કે આ જે ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડ શેના બનેલા છે? તો કે ન્યુક્લિયોટાઇડ જે હોય છે એ બનેલા છે ન્યુક્લિયોસાઇડના. શેના બનેલા છે? ન્યુક્લિયોસાઇડના. જો ટાઇડ અને સાઇડ એક જ તફાવત છે, એક જ અક્ષરનો, ખાસ કરીને ધ્યાન રાખજો, રાઈટ. પેલા ટાઇડ આવે અને પછી સાઇડ આવે, રાઈટ. ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિયોટાઇડના બનેલા છે અને ન્યુક્લિયોટાઇડ એ ન્યુક્લિયોસાઇડના બનેલા છે. અચ્છા, ફરીથી પ્રશ્ન એ થાય કે ન્યુક્લિયોસાઇડ શેના બનેલા છે? તો કે ન્યુક્લિયો જે સાઇડ છે એ બે વસ્તુના બનેલા છે. એક નાઇટ્રોજન બેઝ અને બીજું શર્કરા. આ બે વસ્તુ ભેગી થઈને શેની રચના કરે? તો કે ન્યુક્લિયોસાઇડની રચના કરે. અને જ્યારે આ નાઇટ્રોજન બેઝ અને શર્કરા સાથે ફોસ્ફેટનો અણુ જોડાય, શેનો અણુ જોડાય? ફોસ્ફેટનો અણુ, રાઈટ, ત્યારે શેની રચના કરે? તો કે ન્યુક્લિયોટાઇડની રચના કરે, રાઈટ. એટલે કે ટૂંકમાં ન્યુક્લિક એસિડ છે એ ત્રણ અણુઓનું બનેલું છે. કયા ત્રણ અણુઓ? તો કે નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ. આ ત્રણ અણુઓ ભેગા થઈ ન્યુક્લિક એસિડની જે છે એ રચના કરે છે. તો ચાલો શરૂઆત કરીએ એક પછી એક કમ્પાઉન્ડ અથવા તો કમ્પોનેન્ટને સમજવાની. શરૂઆત કરીએ પહેલાથી શર્કરાથી. ક્યાંથી આપણે શરૂઆત કરશું? શર્કરાથી. ઓકે, તો કે શર્કરા, તો કે ન્યુક્લિક એસિડમાં જે શર્કરા હોય એ કઈ શર્કરા હશે? તો કે ન્યુક્લિક એસિડની અંદર જે શર્કરા હશે એ પેન્ટોઝ શર્કરા હશે. કેવી શર્કરા હશે? પેન્ટોઝ શર્કરા. અચ્છા, શું થાય પેન્ટોઝ શર્કરા એટલે કે? તો કે પેન્ટોઝ, પેન્ટો એટલે થાય 5, 5, રાઈટ. પેન્ટો એટલે કે જે શર્કરા 5 કાર્બન ધરાવતી હોય એ શર્કરાને કઈ શર્કરા કહેવાય? પેન્ટોઝ શર્કરા કહેવાય. ઓકે, તો 5 કાર્બન ધરાવતી શર્કરા કઈ છે? તો કે 5 કાર્બન ધરાવતી બે શર્કરા છે. આપણે ન્યુક્લિક એસિડમાં બે શર્કરા ભણવાની છે. એક શર્કરા છે રિબોઝ શર્કરા, કે જે આરએનએ માં ઉપયોગી છે. આરએનએ ન્યુક્લિક એસિડની બનાવટ માટે, એટલે કે રિબોન્યુક્લિક એસિડની બનાવટ માટે જે ઉપયોગી છે કઈ શર્કરા છે? રિબોઝ શર્કરા છે. અને બીજી જે શર્કરા છે એ છે ડીઓક્સી રિબોઝ શર્કરા. કઈ છે? ડીઓક્સી રિબોઝ શર્કરા. અને આ શર્કરા શેના માટે ઉપયોગી છે? તો કે આ શર્કરા ડીએનએ ના બનાવટ માટે ઉપયોગી છે. એટલે કે આરએનએ ના બનાવટ માટે રિબોઝ અને ડીઓક્સી રિબોઝ એ ડીએનએ ના બનાવટ માટે છે. ઓકે, તો ચાલો બંનેનું બંધારણ જોઈએ કે રિબોઝ અને ડીઓક્સી રિબોઝનું બંધારણ કેવી રીતે જોવા મળશે. તો કે સૌ પ્રથમ પેન્ટોઝ શર્કરા છે એટલે 5 કાર્બન ધરાવતી શર્કરા હોય અને એ 5 કાર્બન ધરાવતી શર્કરાનું જો આપણે ચક્રીય બંધારણ દોરીએ તો ચક્રીય બંધારણ છે એ કંઈક આવી રીતે થશે. ઓક્સિજન,
આ 4 કાર્બન, પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, રાઈટ? ઓકે, સૌ પ્રથમ પહેલા કાર્બનની ઉપરની બાજુએ OH, H, H, OH, H, OH, H અને આ સૌથી છેલ્લો કાર્બન એટલે કે CH2OH, રાઈટ? કેટલા કાર્બન થઈ ગયા? 1, 2, 3, 4 અને 5. 5 કાર્બન ધરાવતી જે આ શર્કરા છે એ છે રિબોઝ શર્કરા. કઈ શર્કરા છે? રિબોઝ શર્કરા, કે જે શેના બનાવટમાં ઉપયોગી છે? તો કે RNA ના બનાવટ માટે ઉપયોગી છે. અચ્છા, આ કઈ રિબોઝ શર્કરા છે? તો કે આ બીટા રિબોઝ શર્કરા છે. કઈ શર્કરા છે? બીટા રિબોઝ. અચ્છા, ખબર કેવી રીતે પડે કે આ બીટા રિબોઝ છે કે આલ્ફા રિબોઝ છે? તો બીટા રિબોઝ માટે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે પ્રથમ કાર્બન ઉપર, કયા કાર્બન ઉપર? પ્રથમ કાર્બન જ જોવાનો છો, બીજો એક કાર્બન નહીં. પ્રથમ કાર્બન ઉપર જો OH કમ્પોનન્ટ ઉપરની બાજુએ હોય તો એ બીટા, અને જો પ્રથમ કાર્બન ઉપર આ જ OH કમ્પોનન્ટ છે એ નીચેની બાજુએ હોય તો આલ્ફા. રેડી? એટલે પહેલા કાર્બન ઉપર OH ક્યાં છે એના ઉપર તમારે નક્કી કરવાનું છે, આલ્ફા છે કે બીટા છે. તો આપણે જે સ્ટ્રક્ચર ડ્રો કરેલું છે, જે બંધારણ ડ્રો કરેલું છે રિબોઝનું, તેની અંદર OH છે આપણને ઉપરની બાજુએ જોવા મળે છે, એટલે કઈ શર્કરા થઈ ગઈ? બીટા રિબોઝ શર્કરા થઈ ગઈ. રેડી? તો આ બંધારણ થઈ ગયું રિબોઝ શર્કરાનું, કે જે RNA ના બનાવટમાં ઉપયોગી છે. એટલે કે રિબોન્યુક્લિક એસિડની જ્યારે બનાવટ કરવી હોય ત્યારે રિબોઝ શર્કરા છે વપરાશે. તેવી જ રીતે ડીઓક્સી રિબોઝ શર્કરા, રાઈટ? ઓકે, તો ડીઓક્સી રિબોઝ શર્કરાનું બંધારણ કેવી રીતે થશે? તો કે એ પણ પેન્ટોઝ શર્કરા છે. તો પેન્ટોઝ શર્કરા છે તો બંધારણ રિબોઝ શર્કરા જેવું જ રહેશે. પહેલો કાર્બન OH ઉપર, H નીચે. બીજો કાર્બન, ત્રીજો કાર્બન ને ચોથો કાર્બન, અને ચોથા કાર્બનની ઉપરની બાજુએ શું આવશે? CH2OH. તો આ કેટલામો કાર્બન થઈ ગયો? 5મો કાર્બન થઈ ગયો, રાઈટ? તો ટોટલ કેટલા કાર્બન છે? 5 કાર્બન છે, રાઈટ? અચ્છા, તો આ જે બંધારણ છે, આ બંધારણ શેનું બંધારણ થઈ ગયું? ડીઓક્સી રિબોઝ શર્કરાનું. ડીઓક્સી રિબોઝ શર્કરા. અચ્છા, હવે પ્રશ્ન એ થાય કે સર આપણને તો બંને બંધારણ છે એ દેખાવમાં એક સરખા લાગે છે, રાઈટ? રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરાનો જો બંધારણ જોયો તો બંને કેવા લાગે છે? એક સરખા લાગે છે, પરંતુ એમાં એક તફાવત છે. તફાવત ક્યાં છે? બીજા નંબરના કાર્બન ઉપર. રિબોઝ શર્કરાની અંદર બીજા નંબરના કાર્બન ઉપર OH ગ્રુપ હાજર છે, જ્યારે ડીઓક્સી રિબોઝ શર્કરાની અંદર બીજા નંબરના કાર્બન ઉપર OH ગ્રુપ હાજર છે નહીં. OH ગ્રુપમાંનો ઓક્સિજન નથી હાજર. એટલે કે જ્યારે પણ બાયોલોજીની અંદર કોઈ વસ્તુ દૂર થાય ત્યારે આપણે શબ્દ લગાડશું ડી. શું દૂર થયું? ઓક્સિજન દૂર થયો છે, રાઈટ? હાઇડ્રોજન તો એમનેમ છે, ઓક્સિજન દૂર થયો છે, એટલે આપણે શું વર્ડ લગાડ્યો? ડીઓક્સી રિબોઝ. બાકી બંધારણ કોના જેવું છે? રિબોઝ જેવું જ છે. તો રિબોઝ અને ડીઓક્સી રિબોઝમાં ખાલી આપણે બંધારણ રિબોઝનું યાદ રાખવાનું, અને એમાં એટલું યાદ રાખવાનું કે બીજા નંબરના કાર્બન ઉપર ઓક્સિજન લખવાનો નથી. એટલે શેનું બંધારણ થઈ ગયું? ડીઓક્સી રિબોઝનું બંધારણ થઈ ગયું. અચ્છા, મારે આને જો સ્પેસિફાઈ કેવું હોય તો હું આમ કહી શકું 2 ડીઓક્સી રિબોઝ શર્કરા. 2 શું કામ ભાઈ? કારણ કે જે ઓક્સિજન છે એ ઓક્સિજન ક્યાંથી દૂર થાય છે? તો કે ઓક્સિજન છે એ બીજા કાર્બન ઉપરથી દૂર થાય છે. એટલે આપણે શું નામ આપીએ છીએ? 2 ડીઓક્સી રિબોઝ શર્કરા, રાઈટ? અને આ જે શર્કરા છે, આ શર્કરા ડીએનએ ના સંશ્લેષણમાં એટલે કે ડીઓક્સી રિબોઝ
ન્યુક્લિક એસિડ ની બનાવટમાં છે એ વપરાશે, રાઈટ. એટલે જ આપણે ડીએનએ ને શું નામ આપીએ છીએ? ડીઓક્સીરિબોઝ, કારણ કે એની અંદર ડીઓક્સીરિબોઝ શર્કરા છે. અને આરએનએ નું નામ આપણે રિબોન્યુક્લિક એસિડ થી ચાલુ કરીએ છીએ, કારણ કે એની અંદર રિબોઝ શર્કરા છે, રાઈટ. તો આ પહેલો કમ્પોનન્ટ પૂરો, શર્કરા, રાઈટ. કઈ શર્કરા છે? તો કે પેન્ટોઝ શર્કરા, રિબોઝ શર્કરા અને ડીઓક્સીરિબોઝ શર્કરા. ખાસ કરીને બંધારણ છે, બંધારણ યાદ રાખવાના છે, કારણ કે બંધારણ તમને 11મા પણ ઉપયોગી છે અને આ જ બંધારણ છે એ 12મા ધોરણની અંદર પણ ઉપયોગી છે. બંધારણ વગર, રાઈટ, આગળ ન્યુક્લિક એસિડની રચના સમજવી એ તમારા માટે અઘરી થશે, રાઈટ. તો ખાસ કરીને બંધારણ છે એ યાદ રાખવાના છે. ઓકે, તો એ પછીની જે રચના છે ન્યુક્લિક એસિડની અંદર જોવાનું છે આપણો ન્યુક્લિક એસિડનો બીજો કમ્પોનન્ટ. ન્યુક્લિક એસિડનો બીજો કમ્પોનન્ટ એટલે કયો? તો કે નાઇટ્રોજન બેઝ. હવે જે નાઇટ્રોજન બેઝ છે એ નાઇટ્રોજન બેઝ બે પ્રકારના હોય. કેટલા પ્રકારના હશે? બે પ્રકારના હશે. કયા બે પ્રકારના? તો કે પહેલો પ્રકાર કે જેને આપણે કહીશું પ્યુરિન, અને બીજો પ્રકાર જેને આપણે કહીશું પિરિમિડિન, રાઈટ. આ બે પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનની અંદર બે રિંગ હોય, એટલે કે બે એરોમેટિક રિંગ હશે, અને પિરિમિડિનની અંદર એક એરોમેટિક રિંગ હશે, રાઈટ. હમણાં બંધારણ આપણે ડ્રો કરીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા કયા પ્યુરિન છે અને કયા કયા પિરિમિડિન છે. જેની અંદર બે રિંગ હોય એ આપણે કયા હશે? પ્યુરિન હશે. ને જેની અંદર એક રિંગ હશે એ કયા હશે? પિરિમિડિન હશે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. પ્યુરિનના બંધારણ ડ્રો કરવાની શરૂઆત કરીએ. તો પ્યુરિનની અંદર બે પ્રકારના ન્યુક્લિયોટાઇડ આવશે. રાઈટ. પ્યુરિનની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ આવશે? બે પ્રકારના ન્યુક્લિયોટાઇડ આવશે. કયા બે પ્રકારના ન્યુક્લિયોટાઇડ આવશે? તો કે એક એડિનિન અને એક ગ્વાનિન. રેડી? બંનેનું બંધારણ પહેલા આપણે શરૂઆત કરીએ. પહેલાથી શરૂઆત કરીએ આપણે એડિનિનથી, રાઈટ. ઓકે, તો એડિનિનને જો યાદ રાખવું હોય એનું બંધારણ, તો કેવી રીતે યાદ રાખશું? ઓકે, શરૂઆત ડ્રો કરવાની છે આ કાર્બનથી, રાઈટ. તો કે કાર્બનનો કા અને નાઇટ્રોજનનો નો, કા નો, એ પછી કા નો, રેડી. એ પછી કા કા નો, કા નો, રેડી. શું સૂત્ર શું થયું? કા, અહીંથી આપણે શરૂઆત કરશું, રાઈટ. કા નો, કા નો, કા કા નો, કા નો, રેડી. પેલા શરૂઆત કરશું અહીંથી, કા, પછી નો, કા નો, કા કા નો, કા નો. એટલે આખું સૂત્ર થશે કાનો કાનો કાકાનો કાનો, રાઈટ. આવી રીતે આપણે બંધારણ યાદ રાખશું. શું યાદ રાખશું? કાનો કાનો કાકાનો કાનો, રેડી. તો આ જે બંધારણ છે પ્યુરિનનું બંધારણ છે. અચ્છા, હવે આપણે એક સ્ટોરી યાદ રાખશું, રાઈટ. સ્ટોરીની અંદર શું જોશું? તો કે સ્ટોરીની અંદર જોશું કે એક હતો રાજા, રેડી. રાજા ક્યાં હોય? તો કે રાજા હંમેશા સિંહાસન ઉપર હોય, એટલે સિંહાસન એનું હંમેશા ક્યાં હશે? ઉપરની બાજુએ. તો આ સિંહાસન હંમેશા ઉપરની બાજુએ, રાઈટ. રાજા તરીકે કોણ હતો? કે તો રાજા તરીકે છે એ જે રાજા તરીકે હતો એ હતો અમીનો સમૂહ. શું હતો? અમીનો સમૂહ. અને અમીનો સમૂહ હંમેશા ક્યાં હોય? તો કે અમીનો સમૂહ હંમેશા રાજા છે તો રાજા હંમેશા સિંહાસન ઉપર હોય, એટલે કે હંમેશા ઉપરની બાજુએ હોય, રાઈટ. ઓકે, નંબર આપવાની જે શરૂઆત છે આપણે એ નંબર આપવાની શરૂઆત આ પહેલા નાઇટ્રોજનથી કરશું, એટલે કે આ નાઇટ્રોજનથી કરશું. 1 નંબર, 2 નંબર, 3, 4, 5, 6, 7,
8 અને 9. ઓકે, નંબર આપણે આવી રીતે આપશું. સૂત્ર યાદ રાખશું, કાનો કાનો કાકાનો કાનો. રાઈટ, અને નંબર આપવાની શરૂઆત આપણે પહેલા નાઇટ્રોજનથી કરશું. સ્ટોરીમાં શું હતું? તો સ્ટોરીમાં રાજા હતો. એ રાજા હંમેશા સિંહાસન ઉપર હોય, અને રાજા કોણ છે? તો કે અમીનો રાજા છે. એટલે આ જો એરોમેટિક જે કમ્પાઉન્ડ છે એનું તમે નામ આપો તો નામ શું થશે? 6 એમિનો. કારણ કે અમીનો ક્યાં છે? તો કે 6 નંબરના કાર્બન ઉપર છે. એટલે મેં શું નામ આપું? 6 અમીનો. પ્યુરિન છે કે પેરિમિડિન? તો કે ભાઈ પ્યુરિન. તો બંધારણ શું થઈ ગયું? 6 અમીનો પ્યુરિન. રાઈટ, આ જે બંધારણ છે આ બંધારણ થઈ ગયું એડેનિન. શેનું બંધારણ થયું? એડેનિન. અને આ એડેનિન ને આપણે શોર્ટ ફોર્મમાં શું કહેશું? એ. એડેનિન નો શું આપણે લખશું? એ. રાઈટ, ઓકે. જ્યાં પણ સંયોજકતા છે કાર્બનની અથવા તો નાઇટ્રોજનની, જો પૂરી ન હોય તો એને આપણે પૂરી કરી દેશું. રેડી? જોઈ લઈએ. પહેલા નંબરના નાઇટ્રોજનની સંયોજકતા પૂરી છે. નાઇટ્રોજનની 3 સંયોજકતા હોય તો કે હા પૂરી છે. બીજા નંબરના કાર્બનની સંયોજકતા પૂરી છે તો કે કાર્બનની 4 સંયોજકતા હોય તો કે ના પૂરી નથી. તો આપણે શું ઉમેરી દેશું? હાઇડ્રોજન. ત્રીજા નંબરના નાઇટ્રોજનની સંયોજકતા પૂરી છે. ચોથા નંબરના કાર્બનની સંયોજકતા પૂરી છે. પાંચમા નંબરના કાર્બનની સંયોજકતા પૂરી છે. છઠ્ઠા નંબરના કાર્બનની સંયોજકતા પૂરી છે. સાતમા નંબરના નાઇટ્રોજનની સંયોજકતા પૂરી છે. આઠમા નંબરના કાર્બનની સંયોજકતા પૂરી છે. અને નવમા નંબરના નાઇટ્રોજનની પણ સંયોજકતા છે પૂરી છે. સંયોજકતા તો તમે કાં તો દ્વિબંધ વડે પૂરી કરી શકો, અથવા તો જો તમે દ્વિબંધ વડે પૂરી ન કરી શકતા હોય તો હાઇડ્રોજન ઉમેરીને સંયોજકતા છે એ સંયોજકતા પૂરી કરી શકો છો. રાઈટ, તો આ શેનું બંધારણ થયું? એડિનિનનું બંધારણ થયું. અચ્છા, આવી જ રીતે ગ્વાનિનનું છે એ ગ્વાનિનનું બંધારણ હશે. કારણ કે એડિનિન અને ગ્વાનિન બંને કેવા છે? પ્યુરિન છે. તો સૌથી પહેલા તો આપણે સૂત્ર યાદ રાખશું. સૂત્ર શું હતું? તો કે સૂત્ર હતું કા નો કાનો કાકાનો કાનો. નંબર આપવાની શરૂઆત ક્યાંથી કરશું? પહેલા નાઇટ્રોજનથી. 1 2 3 4 5 6 7 8 અને 9. રેડી? ઓકે. હવે સ્ટોરીમાં પાછા આગળ વધીએ. સ્ટોરી શું હતી? તો કે એક હતો રાજા, અને રાજા ક્યાં હોય? સિંહાસન ઉપર હોય. રાઈટ, હવે રાજા પડ્યો બીમાર, એટલે કે એ કાર્ય કરી શકતો હતો નહીં. તો કાર્ય કરવા માટે સિંહાસન ઉપર કોકને બેસવું પડે. તો કોણ બેસશે? તો કે રાજાનો જે વારસદાર હોય એ, એટલે કે રાજાનો જે દીકરો હોય એ. તો રાજાનો દીકરો કોણ હતું? તો કે રાજાનો દીકરો હતું કિટ્ટો. કોણ હતું? કિટ્ટો. કિટ્ટો એટલે શું થાય? સી ડબલ બોન્ડ ઓ થઈ જાય. રાઈટ, પણ કિટ્ટો તો હજી એનો દીકરો છે, દીકરાને શાસન કરતા આવડે નહીં. એટલે રાજા કે હું તારી નીચે બેસીશ, પણ હું તને સલાહ સૂચન આપીશ. રાઈટ, એટલે રાજા ક્યાં બેઠો? નીચે. રાજા કોણ હતો? અમીનો. તો અમીનો ક્યાં નંબર ઉપર સ્થાન ઉપર આવી ગયો? બીજા નંબરના સ્થાન ઉપર આવી ગયો. થોડોક નીચે આવી ગયો રાજા કરતા, કારણ કે હવે તો રાજા કોણ થઈ ગયું છે? કિટ્ટો થઈ ગયું છે. રાઈટ, ઓકે. નામ આપીએ. શું થશે? આનું નામ છે, નામ આપો તો અમીનો સમૂહ કરતા કિટોની જે ક્રિયાશીલતા હોય વધુ હોય, એટલે પહેલા કિટોનું નામ આપવું પડે. તો નામ થશે 6 કિટો, કારણ કે કિટો છઠ્ઠા નંબર ઉપર છે. પછી તો કે 2 અમીનો, કારણ કે અમીનો બીજા નંબર ઉપર છે. પ્યુરિન છે કે પેરિમિડિન? તો કે ભાઈ પ્યુરિન છે. અને પ્યુરિન છે તો આ શેનું બંધારણ થઈ ગયું? તો કે આ બંધારણ થઈ ગયું એ છે ગ્વાનિન. રાઈટ, ગ્વાનિન ને આપણે શોર્ટ ફોર્મમાં શું કહેશું? જી. શું કહેશું? જી. રેડી? આ શેનું બંધારણ છે? ગ્વાનિનનું બંધારણ છે. ઓકે, તો 6 કીટો 2 એમિનો પ્યુરિન, આ ગ્વાનિનનું બંધારણ થઈ ગયું. ઓકે, જ્યાં સંયોજકતા પૂરી નથી ત્યાં આપણે સંયોજકતા છે પૂરી કરી શકીએ છીએ. દાખલા તરીકે પહેલા નંબરની નાઇટ્રોજનની સંયોજકતા 2 છે તો હાઇડ્રોજન વડે પૂરી કરી દો. રાઈટ, કાર્બનની સંયોજકતા, બીજા નંબરના કાર્બનની સંયોજકતા 3 છે
તો ડબલ બંધ કરી દો એટલે 4 સંયોજકતા પૂરી થઈ ગઈ. નાઇટ્રોજનની પણ ત્રીજા નંબરના નાઇટ્રોજનની સંયોજકતા પૂરી. ચોથા નંબરના કાર્બનની એક સંયોજકતા ઘટે છે તો ડબલ બંધ કરી દો એટલે ચોથા નંબરના કાર્બનની સંયોજકતા પૂરી. પાંચમા નંબરના કાર્બનની સંયોજકતા પૂરી. છઠ્ઠા નંબરના કાર્બનની સંયોજકતા પૂરી. સાતમા નંબરના નાઇટ્રોજનની સંયોજકતા પૂરી નથી તો દ્વિબંધ કરી દો એટલે સાતમા નંબરના નાઇટ્રોજનની પણ સંયોજકતા પૂરી થઈ જાય. આઠમા નંબરના કાર્બનની સંયોજકતા પૂરી નથી તો શું ઉમેરી દેવું પડશે? હાઇડ્રોજન. અને નવમા નંબરના નાઇટ્રોજનની પણ સંયોજકતા પૂરી નથી એટલે શું ઉમેરી દેવું પડે? હાઇડ્રોજન. તો આ શેનું બંધારણ થઈ ગયું? તો કે ગ્વાનિનનું બંધારણ થઈ ગયું. રાઈટ. સૌથી પહેલા સૂત્ર યાદ રાખવાનું, કાનો કાનો કાકાનો કાનો. પછી નંબરિંગ આપવાની શરૂઆત હંમેશા પ્રથમ નાઇટ્રોજન થી કરવાની, આ રૂલ છે તો ઈ યાદ રાખવાનું. રાઈટ. પછી સ્ટોરી શરૂઆત કરવાની કે એક હતો રાજા. રાઈટ. રાજા હંમેશા સિંહાસન ઉપર હોય તો એ હતો અમીનો, જેના કારણે એડિનિનનું બંધારણ થઈ ગયું. પછી રાજા પડ્યો બીમાર, બરાબર છે, તો એની જગ્યાએ એનો દીકરો ચડ્યો, દીકરો હતો કીટો. રાઈટ. એટલે સી ડબલ બંધ ઓ. અને રાજા ક્યાં બેસી ગયો? એના નીચેના સ્થાન ઉપર, એટલે કે બીજા નંબરના સ્થાન ઉપર બેસી ગયો. રેડી. તો 6 કીટો 2 અમીનો પ્યુરિન એટલે ગ્વાનિન અને 6 અમીનો પ્યુરિન એટલે કે એડિનિન. ઓકે. તો આ તો થઈ ગઈ પ્યુરિન રિંગ, પ્યુરિન નાઇટ્રોજન બેઝ. હવે કોની વારી છે? તો કે હવે જે વારી છે એ છે પિરિમિડિન નાઇટ્રોજન બેઝની. કોની વારી છે? પિરિમિડિન નાઇટ્રોજન બેઝની. ઓકે. તો ચાલો એ જોઈએ કે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ હોય એ કેવી રીતે હોય. તો મેં આગલી સ્લાઇડમાં તમને કીધું હતું કે પિરિમિડિન જે હોય હંમેશા એ પિરિમિડિન પાસે એક જ રિંગ હોય. પિરિમિડિન પાસે કેટલી રિંગ હોય? એક જ. રેડી. ઓકે. તો પિરિમિડિન માટેનું સૂત્ર શું? તો જેવું આપણે પ્યુરિન માટેનું સૂત્ર છે એવું જ આપણે કંઈક પિરિમિડિન માટેનું સૂત્ર જોઈએ. તો કે પિરિમિડિન માટેનું સૂત્ર છે કા, એ પછી નો, કા, નો, કા, કા. રાઈટ. સૂત્ર શું છે? શરૂઆત અહીંથી કરશું. કા, નો, કા, નો, કા, કા. નો કાનો નથી કરવાનો. રાઈટ. કાનો કાનો કાકા આટલું જ યાદ રાખવાનું છે. આપણે પ્યુરિનમાં નો કાનો લખતા પણ નો કાનો આની અંદર લખવાનું નથી, ખાલી યાદ રાખવાનું છે કાનો કાનો કાકા. ઓકે. તો શરૂઆત આપણે અહીંયા નંબર આપવાની જે શરૂઆત છે બીજા નાઇટ્રોજન થી કરશું. રાઈટ. પહેલો નંબર અને એન્ટી ક્લોકવાઇઝ, ઓમાં ક્લોકવાઇઝ આપતા હતા, ઘડિયાળની દિશામાં આપતા હતા. આપણા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં નંબર આપવાના છે. આ યાદ રાખવાનું. રેડી. આ થોડાક રૂલ છે યાદ રાખવાના તો બંધારણ છે વ્યવસ્થિત રીતે યાદ રહે. ઓકે. તો પહેલો નંબર, પછી એન્ટી ક્લોકવાઇઝ આપો તો બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર અને છઠ્ઠો નંબર. ટોટલ કેટલા થઈ ગયા? 6 નંબર અપાઈ ગયા. રાઈટ. ઓકે. સ્ટોરી કન્ટિન્યુ રાખીએ. સ્ટોરીમાં શું હતું? તો કે સ્ટોરી હતી એક હતો રાજા એટલે કે અમીનો, જે હંમેશા સિંહાસન ઉપર બેસતો હતો એટલે એડિનિનનું બંધારણ થઈ ગયું. પછી સ્ટોરીમાં થોડાક આગળ વધ્યા કે એ રાજા પડ્યો બીમાર એટલે રાજા બેસી ગયો બીજા નંબર ઉપર. અને સિંહાસન ઉપર કોણ બેઠું? તો કે સિંહાસન ઉપર બેઠું એનો દીકરો એટલે કે કીટો. રાઈટ. એટલે આપણે ગ્વાનિનનું બંધારણ થઈ ગયું. હવે એ જ સ્ટોરીને આગળ વધારીએ તો હવે જે કીટો હતો એ કીટો શાસન છે એ શાસન પ્રોપર રીતે કરતો હતો નહીં. અને જો કોઈ રાજા છે શાસન પ્રોપર રીતે કરે નહીં તો પ્રજા એને રાખી શકે નહીં. એટલે પ્રજાએ કીટોને શું કરી દીધા? બરખાસ્ત કરી દીધા. રાઈટ. દૂર કરી નાખ્યા. તો રાજા કહે જો કીટો છે એટલે કે અમીનો જે રાજા છે એ કહે કે જો કીટો છે એ પ્રોપર શાસન ન કરે તો મારે એને બેસાડવો જોઈએ નહીં. તો કોને બેસાડવો જોઈએ? તો કે ફરીથી હું જ બેસી જાઉં. એટલે ફરીથી રાજા છે એ રાજા ક્યાં ચડી ગયો? સિંહાસન ઉપર. રાજા તરીકે કોણ હતું? તો કે રાજા તરીકે હતું અમીનો, NH2. રાઈટ. અને જે શાસન કરવા વાળું હતો કે જે કીટો હતો, રાઈટ, એ કીટો. રાઈટ. હવે એને તો છે દીકરો એટલે દીકરાને ઘરની બહાર તો કાઢી ન મુકાય તો દીકરાને સાથે જ રાખ્યો. પણ દીકરાને કેવું સ્થાન આપી દીધું? તો કે જ્યાં રાજાનું સ્થાન ખાલી થયું એ કોને આપી દીધું? દીકરાને આપી દીધું. એટલે કે કીટો ક્યાં આવી ગયો? બીજા નંબર ઉપર આવી ગયો. રાઈટ. કીટો ક્યાં આવી જશે? બીજા નંબર ઉપર આવી જશે. તો નામ શું થયું? નામ લખીએ. કોની સક્રિયતા વધારે હોય? કીટોની કે અમીનોની? તો કે ભાઈ કીટોની. તો નામ થશે 2 કીટો 4 એમિનો પિરિમિડિન.
રાઈટ. શું છે? પ્યુરિન નથી. હવે શું આવી ગયું? પિરિમિડિન આવી ગયું. રાઈટ. તો આ જે બંધારણ છે આ બંધારણ થઈ ગયું સાઇટોસિન. કયું બંધારણ થઈ ગયું? સાઇટોસિન. રાઈટ. ઓકે. જેની સક્રિયતા, રાઈટ, કે જેની સંયોજકતા પૂરી નથી, રાઈટ, એની સંયોજકતા આપણે પૂરી કરી દેશું. શરૂઆત કરશું પહેલા નંબરના નાઇટ્રોજનથી. નથી પૂરી તો હાઇડ્રોજન મૂકી દો. રાઈટ. કાર્બનની પૂરી છે તો કે હા પૂરી છે. ત્રીજા નંબરના નાઇટ્રોજનની નથી પૂરી તો ડબલ બંધ મૂકી દો. રાઈટ. થઈ ગઈ પૂરી. ચોથા નંબરના કાર્બનની છે પૂરી. પાંચમા નંબરના કાર્બનની નથી પૂરી તો વચ્ચે ડબલ બંધ મૂકી દો. હજી પણ નથી પૂરી થઈ તો સાથે હાઇડ્રોજન લગાડી દો. રાઈટ. એટલે છઠ્ઠા નંબરની કાર્બનની પણ સંયોજકતા છે પૂરી થઈ જાય. રાઈટ. તો આ બંધારણ છે સાઇટોસિન. ઓકે. એના પછીનું બીજું બંધારણ જોઈએ પિરિમિડિનનું. રાઈટ. સૂત્ર શું છે? તો કે સૂત્ર છે ભાઈ કાનો કાકા. રાઈટ. સૂત્ર ઈ નહીં રહેશે. સૂત્રમાં કોઈ ફેરફાર નહીં આવે. કાનો હંમેશા કાકા જ રહેશે. એનો કાનો આપણે કરવાનો નથી. નંબર આપવાની શરૂઆત ક્યાં કરશું? તો કે નંબર આપવાની શરૂઆત પહેલા નાઇટ્રોજનથી કરશું અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા તરફ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ કરશું. એટલે કે 1 2 3 4 5 ને 6. રાઈટ. સ્ટોરી આગળ ફરીથી કન્ટિન્યુ કરીએ કે રાજા બીમાર હતો છતાં પણ એ સિંહાસન કરતો હતો, કાર્ય કરતો હતો. તો હવે કોઈ બીમાર વ્યક્તિ કાર્ય કરે તો એનો અંત થાય એટલે કે મૃત્યુ આવે. તો રાજા ગયો મરી. રાઈટ. એટલે રાજા મરી ગયો તો ફરીથી સિંહાસન ઉપર કોકને બેસાડવા પડે. પણ મોટો દીકરો તો બેસે નહીં કારણ કે મોટો દીકરો તો ક્યાં હતો? બીજા નંબરના સ્થાન ઉપર. મોટો દીકરો એટલે કોણ? તો કે કીટો. રાઈટ. પ્રજા કીટોને તો પાછા બેસાડવા ન દે. તો રાજાનો જે નાનો દીકરો હતો એ સિંહાસન ઉપર બેઠો. તો રાજાનો મોટો દીકરો કીટો હોય તો રાજાનો નાનો દીકરો પણ કોણ હોય? તો કે રાજાનો નાનો દીકરો પણ કોણ હોય? કીટો જ હોય. રાઈટ. તો હવે આનું જો આપણે નામ આપીએ તો નામ શું થશે? તો કે 2 નંબર ઉપર અને 4 નંબર ઉપર બંને ઉપર કીટો છે. કેટલા કીટો છે? તો કે 2 કીટો છે. એટલે આપણે એને શું કહેશું? 2,4 ડાયકીટો. પ્યુરિન છે કે પિરિમિડિન? તો કે ભાઈ પિરિમિડિન છે. બધાને ખબર છે. રાઈટ. પિરિમિડિન હોય તો આ શેનું બંધારણ થઈ ગયું? તો આ બંધારણ થઈ ગયું એ છે યુરેસિલ. યુરેસિલને આપણે શોર્ટ ફોર્મમાં શું કહેશું? યુ. રાઈટ. યુરેસિલને આપણે શોર્ટ ફોર્મમાં શું કહેશું? યુ. ઓકે. હવે જો સંયોજકતા પૂરી ન હોય તો સંયોજકતા પૂરી કરી દઈએ. પહેલા નંબરના નાઇટ્રોજનથી શરૂઆત કરીએ. નથી સંયોજકતા પૂરી, હાઇડ્રોજન ઉમેરી દો. બીજા નંબરના કાર્બનની પૂરી છે. ત્રીજા નંબરના નાઇટ્રોજનની નથી પૂરી તો હાઇડ્રોજન ઉમેરી દો. રાઈટ. અહીંયા ડબલ બંધ ન ઉમેરી શકાય. જો તમે ડબલ બંધ ઉમેરો તો ચોથા નંબરના કાર્બનની જે સંયોજકતા છે એ વધી જાય. રાઈટ. કાર્બનની સંયોજકતા 4 જ હોય. ઓકે. તો ચોથા નંબરના કાર્બનની સંયોજકતા પૂરી છે. પાંચમા નંબરના કાર્બનની સંયોજકતા પૂરી નથી તો ડબલ બંધ ઉમેરો. હજી નથી પૂરી થઈ તો હાઇડ્રોજન ઉમેરી દો. છઠ્ઠા નંબરના કાર્બનની પણ સંયોજકતા પૂરી નથી તો હાઇડ્રોજન ઉમેરી દો. તો આ શેનું બંધારણ થઈ ગયું? યુરેસિલ. 2,4 ડાયકીટો પિરિમિડિન. યુરેસિલ. રાઈટ. ઓકે. સૌથી છેલ્લું બંધારણ, રાઈટ, નાઇટ્રોજન બેઝનું. સૂત્ર તો એ જ રહેશે. કાનો કાકા નો કાનો. રાઈટ. એનો કાનો આપણે કરવાનો નથી. ફરીથી યાદ રાખવા દો. શું યાદ રાખવાનું છે? કાનો કાકા. ઓકે. તો શરૂઆત ફરીથી નાઇટ્રોજન થી કરશું. બીજા નંબરના નાઇટ્રોજનથી અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા તરફ 1 2 3 4 5 અને 6. સ્ટોરીમાં કન્ટિન્યુ કરીએ. બીજા નંબર ઉપર શું હતો? તો કે કીટો. ચોથા નંબર ઉપર શું હતો? તો કે કીટો. તો કે હવે મોટો દીકરો હોવા છતાં પણ જો નાનો દીકરો છે એ શાસન કરતો હોય, રાઈટ, મોટો ભાઈ હોવા છતાં પણ નાનો ભાઈ જો શાસન કરતો હોય તો મોટા ભાઈથી સહન થાય નહીં. બે વચ્ચે શું થઈ જાય? બાંધવાનું. રાઈટ. બે વચ્ચે બાંધવાનું થઈ જાય તો હવે શું કરવું? રાઈટ. તો જે પ્રજા હતી એ પ્રજાએ વિચાર્યું કે જો નાનો દીકરો છે એ નાના દીકરાની બાજુમાં જ જો આપણે એક બેનને બેસાડી દઈ, રાઈટ, તો બંને ભાઈ છે એ બાંધશે નહીં. બે ભાઈ વચ્ચે એક બેનને બેસાડી દો એટલે બે ભાઈ બાંધે નહીં. તો નાના દીકરાની બાજુમાં શું બેસાડી દીધી? બેન. બેન ક્યાં બેસાડી? 5મા નંબર ઉપર. અને બેન તરીકે કોણ હતું? તો કે મિથાઇલ એટલે કે CH3.
રાઈટ. કોણ હતું? મિથાઇલ CH3. નામ આપી દઈએ. શું નામ છે? તો કે 2,4 ડાયકીટો. રાઈટ. મિથાઇલ કેટલા નંબર ઉપર છે? 5મા નંબર ઉપર છે. તો કે 5 મિથાઇલ શું થઈ જશે? પ્યુરિન છે કે પિરિમિડિન? તો કે ભાઈ પિરિમિડિન. તો લખી નાખો પિરિમિડિન. આ જે બંધારણ છે આ બંધારણ કોનું થઈ ગયું? તો આ બંધારણ થઈ ગયું થાયમીન. રાઈટ. એટલે કે ટી. થાયમીન એટલે કે ટી. રેડી? ઓકે. જો આ જ બંધારણ છે એને મારે બીજું નામ આપવું હોય તો હું શું આપી શકું છું? તો કે આ જ બંધારણને મારે બીજું નામ આપવું હોય તો હું આપી શકું છું 5 મિથાઇલ યુરેસિલ. શું નામ આપીશ? 5 મિથાઇલ યુરેસિલ. શું કામ? કારણ કે બાકીનું બધું બંધારણ છે યુરેસિલ જેવું જ છે, ફક્ત તફાવત ક્યાં છે? તો કે ફક્ત ને ફક્ત તફાવત છે 5મા નંબરના કાર્બન ઉપર છે. થાયમીનની અંદર 5મા નંબરના કાર્બન ઉપર રાઈટ CH3 હોય, જ્યારે યુરેસિલના 5મા નંબર કાર્બન ઉપર શું હોય? હાઇડ્રોજન હોય. બાકી બધું બંધારણ છે સેમ ટુ સેમ છે. સંયોજકતા પૂરી કરી દો. નાઇટ્રોજનની પહેલા નાઇટ્રોજનથી શરૂઆત કરો. સંયોજકતા પૂરી નથી તો હાઇડ્રોજન ઉમેરો. બીજાની પૂરી છે, ત્રીજાની નથી પૂરી તો હાઇડ્રોજન ઉમેરો. ચોથાની પૂરી છે, 5માની નથી પૂરી તો ડબલ બંધ કરો એટલે પૂરી થઈ જશે. રાઈટ. છઠ્ઠાની નથી પૂરી તો હાઇડ્રોજન ઉમેરી દો. જુઓ યુરાસિલ અને થાયમીનનું બંધારણ જુઓ. બંનેનું બંધારણ તમને કેવું જોવા મળશે? એક સરખું જ જોવા મળશે. કોઈ તફાવત છે નહીં. ફક્ત 5મા નંબર ઉપર યુરાસિલની અંદર હાઇડ્રોજન છે, જ્યારે થાયમીનની અંદર શું છે? મિથાઇલ સમૂહ છે. એટલે મેં પેલા નામ આપી દીધું 5 મિથાઇલ અને બાકીનું બંધારણ કોના જેવું છે? યુરાસિલ જેવું. એટલે મેં શું નામ આપી દીધું? યુરાસિલ. રાઈટ. તો આ જે નાઇટ્રોજન બેઝ છે એ બધા નાઇટ્રોજન બેઝ છે અહીંયા પૂરા થાય. રાઈટ. ઓકે. પરંતુ હજી એક ન્યુક્લિયોટાઇડનો એક કમ્પોનન્ટ બાકી છે, એ છે ફોસ્ફરિક એસિડ એટલે કે ફોસ્ફેટ ગ્રુપ. તો ચાલો એ જોઈએ કે ફોસ્ફેટ ગ્રુપ. રાઈટ. આપણે 3 વાત કરી હતી કે ન્યુક્લિયોટાઇડ છે એ નાઇટ્રોજન બેઝ, શર્કરા અને શેનું બનેલું હોય? ફોસ્ફેટ ગ્રુપનું બનેલું હોય. તો સૌથી પહેલા આપણે શર્કરાની વાત કરી લીધી, પછી નાઇટ્રોજન બેઝ, પ્યુરિન અને પિરિમિડિન એ પણ વાત કરી લીધી. બાકી એક વધ્યું છે ત્રીજું ગ્રુપ, એ છે ફોસ્ફેટ ગ્રુપ. તો ફોસ્ફેટ ગ્રુપ કેવી રીતે જોવા મળશે? અથવા તો ફોસ્ફરિક એસિડ છે એ કેવી રીતે જોવા મળશે? તો કે ફોસ્ફેટ ગ્રુપ આવી રીતે જોડાયેલું હોય. આ ફોસ્ફેટ ગ્રુપ છે. રાઈટ. ફોસ્ફેટની છે એ 5 સંયોજકતા હોય તો 3 સંયોજકતા છે એ OH વડે જોડાઈ જાય અને બાકીની જે 2 સંયોજકતા છે એ ડબલ બોન્ડ ઓક્સિજન સાથે જોડાઈ જશે. રેડી. આવી રીતે જે 3 ફોસ્ફેટ છે રાઈટ, એ 3 ફોસ્ફેટ એકી સાથે જોડાશે. દાખલા તરીકે આ એક ફોસ્ફેટ, એની બાજુનો જે આ બીજો ફોસ્ફેટ, એના જે આ 2 OH છે, એક ફોસ્ફેટનો OH અને બીજો ફોસ્ફેટનો OH, એ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે, પાણીનો અણુ દૂર કરે અને આવી રીતે 3 ફોસ્ફેટ લાઇનમાં જોડાય. રાઈટ. કેટલા ફોસ્ફેટ? 3 ફોસ્ફેટ. તો આ જે અણુ બન્યો એ બન્યો ટ્રાયફોસ્ફેટનો અણુ. શેનો બન્યો? ટ્રાયફોસ્ફેટનો અણુ. તો આ જે ટ્રાયફોસ્ફેટનો અણુ છે એનો ઉપયોગ આપણે છે એ ન્યુક્લિયોટાઇડની અંદર કરશું. રાઈટ. અને જે બંને આ OH છે એ OH એકબીજા સાથે જોડાય અને જે પાણીનો અણુ દૂર કરે છે અને એની જગ્યાએ જે આ બંધ બને છે એ બંધ કયો છે? તો કે એ જે બંધ છે એ છે ફોસ્ફેટ બંધ. કયો બંધ છે? ફોસ્ફેટ બંધ. રાઈટ. અને આ ફોસ્ફેટ બંધ છે એ હાઈ એનર્જી બોન્ડ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? હાઈ એનર્જી બોન્ડ તરીકે. કારણ કે જ્યારે પણ આ ફોસ્ફેટ બંધ તૂટે, બોન્ડ એટલે કે બંધ, હાઈ એનર્જી ઊંચી ઉર્જા આપતો
વાળો બંધ, રાઈટ. કારણ કે જ્યારે પણ આ ફોસ્ફેટ બંધ તૂટે ત્યારે વધુ પ્રમાણમાં ઉર્જા છે ઉર્જા મુક્ત થાય, રાઈટ. આ ફોસ્ફેટ બંધ તૂટવાના કારણે ઉર્જા મુક્ત થાય છે. તો એ બંધ ક્યાં હોય? બે ફોસ્ફેટના અણુઓની વચ્ચે. એટલે એ બંધ કયો છે? તો કે ફોસ્ફેટ બંધ છે, રાઈટ. તો અહીંયા જે ન્યુક્લિયોટાઇડની રચના છે એ ન્યુક્લિયોટાઇડની રચનાના 3 કમ્પોનેન્ટ જેને આપણે મોનોમર તરીકે ઓળખશું. તેના તરીકે ઓળખશું? મોનોમર તરીકે, રાઈટ. તો ન્યુક્લિક એસિડના જે મોનોમર છે એ કયા કયા છે? તો કે પહેલો મોનોમર જેને આપણે શર્કરા કીધી. શર્કરાની અંદર આપણે બે વસ્તુ ભણ્યા, રિબોઝ અને ડિઓક્સી રિબોઝ. અને એ પછી વાત કરી નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝની અંદર આપણે પણ બે પ્રકારના બેઝ ભણ્યા, એક તો પ્યુરિન બેઝ અને એક પિરિમિડિન બેઝ. પ્યુરિનની અંદર એડિનિન અને ગ્વાનિન, અને પિરિમિડિનની અંદર સાઇટોસિન, યુરાસિલ અને થાયમિન. અને ત્રીજો કમ્પોનન્ટ એ હતો ફોસ્ફરિક એસિડ. તો આ ટોટલ 3 જે મોનોમર કમ્પોનન્ટ હતા ન્યુક્લિક એસિડના એ આપણે ભણી ચૂક્યા છીએ. એના હવે બંધારણ આવડે છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડની રચના છે કેવી રીતે નિર્માણ થાય છે એના વિશે માહિતી મેળવશું.